કાનુડાના દર્શન કરો ના નટખટ છે, ઘડીકમાં ક્યાંય ટકે નહીં. ન મથુરામાં ટકે, ન ગોકુલમાં ટકે, ન વ્રજમાં ટકે, ન તો હરખી રીતે દ્વારકામાં ટકે. ઘડીક દ્વારકા ને ઘડીક હસ્તિનાપુર આમ નામ આવ જાવ કરે. એટલે પછી આ ઠાકોરજી છે ને હલનચલન બહુ કરે, દોડાદોડી બહુ કરે. એટલે પછી અહીંયા બેઠા પછી વયા ન જાય ને, એના માટે મંદિરની પ્રદક્ષિણા કરીને બહાર ઓટો હોય ને ત્યારે આંખ બંધ કરવાનું કે હવે કાનુડા આવ્યો હોય તારી મરજીથી, તો હવે જાઈશ મારી મરજીથી. આ દરવાજા ત્યાં બંધ કરવાના, ત્યારે આંખ બંધ થવી જોઈએ. મંદિરે બહાર ઓટે એટલે માણસ બેઠા હોય ને, જે પ્રદક્ષિણા કરીને ઓટે બેહીને ત્યારે આંખ બંધ થવી જોઈએ. આપણે ઉલટું કરીએ, આંખ મંદિરે બંધ કરી દે અને બારે ઓટે ઓની બહુ આમ ને આની બહુ આ. તો કહેવાનો ભાવ આ છે, આંખ બહુ મહત્વની છે. આંખ સચવાવી જોઈએ, કારણ આંખમાં કાંઈક પડે, આંખમાં કાંઈક પડે એ તો નહીં સારું, આંખ કોકમાં પડે એ નહીં સારું. આંખમાં કાંઈક પડે એ તો નહીં જ સારું, પણ આંખ કોકમાં પડે એ નહીં. અને બીજું, આંખ ઉઘડે એ સારું. સમજાય છે ને? આંખ ઉઘડી જાય, બે રીતે ઉઘડે ને. આંખ ઉઘડે એ સારું, આંખ બંધ થઈ જાય તી પેલા આંખ ઉઘડે એ બહુ સારું. આંખ બંધ થાય તી પેલા આંખ ઉઘડી જાય એ બહુ સારું. અને આંખ જ્યારે ખુલે તે શું જોવાનું? રૂપ માધુર્ય જોવાનું, પણ કેનું? મારા ઠાકોરજીનું. કારણ કે આપણે તો ત્યાં ગાય છીએ ને, સુર આપે બાપુ તો, એ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો. ઉગડે સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો. ધન્ય મારું જીવન કૃપાએ. આંખથી શું જોવું શું ન જોવું એ આપણો વિષય છે. આંખનું કામ છે જોવાનું. આંખથી શું જોવું શું ન જોવું એ આપણો મનનો વિષય છે.